विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવિટી 2D સુધી આપણે જોયું હતું, પેજ નંબર 56। હવે આપણે પેજ નંબર 57 પેજ નંબર કાઢવાનું છે। એમાં એક્ટિવિટી 2E આપેલી છે કે નીચે કેટલાક નામ આપ્યા છે, તેમના પ્રાપ્ત થવાના સ્થળોના આધારે ગોઠવવાના છે। તો અહીંયા મિક્સ નામ આપેલા છે, રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસમાં એને ગોઠવવાના છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલું જોઈશું પોસ્ટકાર્ડ। પોસ્ટકાર્ડ શેમાં આવશે? પોસ્ટ ઓફિસમાં। તો આપણે લખીશું પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ। સેકન્ડ છે ટ્રેક। ટ્રેક એટલે પાટા, તે રેલવે સ્ટેશનમાં ટ્રેક। પછી આપેલું છે નર્સ। નર્સ આવશે હોસ્પિટલમાં નર્સ। ટિકિટ ચેકર, તો રેલવે સ્ટેશનમાં લખીશું ટિકિટની તપાસ કરે તે। ચોકસ્ટિક, ચોકસ્ટિક એ આપણે ના રેલવે સ્ટેશનમાં જોવા મળશે, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસમાં, એકેયમાં નહીં, તો આપણે નહીં લખીએ। ટ્રેન, ટ્રેન લખીશું રેલવે સ્ટેશનમાં। એન ઇન્ક્વાયરી વિન્ડો, રેલવે સ્ટેશનમાં। એન ઇન્જેક્શન, હોસ્પિટલમાં। ટિકિટ્સ, રેલવે સ્ટેશનમાં। પછી લખીશું સ્ટેમ્પ્સ। સ્ટેમ્પ લખીશું પોસ્ટ ઓફિસમાં। પોસ્ટ બોક્સ, પોસ્ટ ઓફિસમાં। ડૉક્ટર, હોસ્પિટલમાં। પેસેન્જર, તો રેલવે સ્ટેશનમાં। ને પોસ્ટમેન, પોસ્ટમેન લખીશું પોસ્ટ ઓફિસમાં। હવે આપણે 58 પેજ નંબર કાઢવાનો છે। એમાં જુઓ, પહેલું ઉદાહરણ પ્રમાણે વાક્ય 10 લખવાના છે। પહેલું છે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ। આવી જ રીતે અહીંયા એક્ટિવિટી 2નો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે। તો પહેલું લખીશું આપણે ધેર ઇઝ અ, પહેલું શું છે? ટ્રેક। આગળ લખીશું આપણે ધેર ઇઝ અ ટ્રેક ઇન ધ રેલવે સ્ટેશન। એવી રીતે આપણે 10 વાક્ય તમારે આ કોષ્ટકમાંથી જોઈને લખવાના રહેશે, બરાબર। એક્ટિવિટી 3 એ તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુ છે, તમારા અને તમારા મિત્રો પાસે, તેની યાદી બનાવવાની છે। આઈ હેવ એટલે તમારા પાસે જે વસ્તુ હોય એ લખવાની। પહેલો ફ્રેન્ડ અને બીજો ફ્રેન્ડ, એમના પાસે કઈ વસ્તુ છે એ લખવાની, બરાબર। આ તમારે ચોપડીમાં જ કાર્ય કરવાનું છે। હવે આપણે જોઈશું એક્ટિવિટી 4A। આનામાંથી આપણે પ્રશ્નોના જવાબ, ખરા ખોટા એ આમાંથી પૂછાય છે, એટલે આપણે આના ઉપર વધારે ધ્યાન આપીશું। એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ, તેનું વર્ણન સાંભળો। તો નીચે જુઓ ચિત્ર આપેલું છે, એનું કોષ્ટક આપેલું છે, તો હું આપણે તમને સમજાવું। પહેલાં લુક એટ ધીસ પિક્ચર, પછી એના હું તમને મિનિંગ લખાવી દઈશ, બરાબર। એકવાર હું આખો પેરેગ્રાફ ઇંગ્લિશમાં વાંચી જાઉં છું, ધ્યાન આપજો। લુક એટ ધીસ પિક્ચર, ધેર ઇઝ ધ કિશોર, નેહાબેન ઇઝ ગોલુઝ મધર, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, he is reading the newspaper aloud, Nehaben is listening the news, she has a basket, there
are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. તો હવે હું તમને એનું ભાષાંતર સમજાવું કે લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. પિક્ચર એટલે ચિત્ર, લુક એટલે જુઓ. ધેર ઇઝ અ સીશોર. આ એક દરિયા કિનારો છે. સીશોર એટલે દરિયા કિનારો. સીશોર એટલે શું થાય? દરિયા કિનારો. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુની મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. ફાધર એટલે પિતા. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે શું છે? સમાચાર પત્ર છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર એલાઉડ. તે મોટેથી છાપું વાંચી રહ્યા છે. કોણ મોટેથી છાપું વાંચી રહ્યા છે? તો રોહિતભાઈ. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. અને જે નેહાબેન એમની સામે બેઠા છે એ સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેમની હાથમાં શું છે? એક ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ એક ક્રિકેટ રમી રહ્યા છીએ. જો તમને દેખાય ચિત્રમાં ગોલુ અને પિંકુ શું કરી રહ્યા છે? ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે શું છે? બેટ છે. પિંકુ હેઝ અ બોલ. અને પિંકુની પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક ફુગ્ગાવાળો પણ છે. હી હેઝ બલૂન. તેની પાસે ફુગ્ગા છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ પિકનિક બસ દ્વારા જાય છે. પિકનિકમાં જાય છે. શેના દ્વારા જાય છે? બસ દ્વારા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આના ક્વેશ્ચન આવશે, ખરા ખોટા આવશે, આપણે લખીશું. પણ એ પહેલાં હું તમને આના મિનિંગ લખાવી દઉં. તો તમારે નોટબુક ઓપન કરવાની છે, નોટબુક કાઢવાની છે. એમાં લખવાનું છે એક્ટિવિટી ફોર એ મિનિંગ. MEANING મિનિંગ. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. તો એક લખાવું પછી તમારે એની 3 લીટી છોડવાની છે. કેટલી લીટી છોડવાની છે? 3 લીટી. પણ એ 3 લીટીમાં અત્યારે આપણે લખવાનું નથી. તમને હું ઘર લેશનમાં હોમ લર્નિંગ આપું છું. એ હોમ લર્નિંગમાં તમારે 3 વખત લખવાનું અને એ મિનિંગ યાદ કરવાના રહેશે. તો પહેલું લખીશું આપણે લુક. LOOK. લુક એટલે જોવું, જુઓ. પિક્ચર. PICTURE. પિક્ચર એટલે ચિત્ર. શીશોર. SEASHORE. શીશોર એટલે દરિયા કિનારો. દરિયા કિનારો. મધર. MOTHER. મધર એટલે માતા.
ફાધર, FATHER, ફાધર એટલે પિતા. સિસ્ટર, SISTER, સિસ્ટર એટલે બહેન. ન્યૂઝપેપર, NEWSPAPER, ન્યૂઝપેપર એટલે છાપું. સમાચાર પત્ર. રીડ, READ, રીડ એટલે વાંચવું. લિસન, LISTEN, લિસન એટલે સાંભળવું. બાસ્કેટ, BASKET, બાસ્કેટ એટલે ટોપલી. એપલ, APPLE, એપલ એટલે સફરજન. પ્લે, PLAY, પ્લે એટલે રમવું. બલૂન મેન, BALLOON MAN, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. બલૂન, BALLOON, બલૂન એટલે ફુગ્ગો. પિકનિક, PICNIC, પિકનિક એટલે ઉજાણી. હવે આગળ જોઈશું આપણે. પેજ નંબર 16 કાઢવાનું છે તમારે. એમાં એક્ટિવિટી 4B, તમારે ચોપડીમાં પેન્સિલથી જવાબ લખવાના છે કે એક્ટિવિટી 4A વાંચો અને કોની પાસે શું છે તે શોધીને લખો. તો પહેલું છે પિંકુસ મધર હેઝ, ખાલી જગ્યા. કે પિંકુની માતાના હાથમાં શું હતું, એમની પાસે શું હતું, તો અ બાસ્કેટ, BASKET, અ બાસ્કેટ. બીજું છે પિંકુસ ફાધર હેઝ, તો અ ન્યૂઝપેપર, એના પિતા પાસે શું હતું, અ ન્યૂઝપેપર. NEWSPAPER. Nehaben's daughter has a ball, BALL, a ball. Rohitbhai's son has, તો a bat. હવે એક્ટિવિટી 4C, નીચે આપેલા શબ્દ એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. આટલું કામ તમારે હોમ લર્નિંગમાં કરવાનું. કે હેઝ, તો તમારે આ પેરેગ્રાફમાં જોવાનું કે હેઝ કેટલી વાર આવ્યો છે. બરાબર, એક વાર આવ્યો છે, 2 વાર આવ્યો છે, 3 કે 4, જેટલી વાર આવ્યો હોય એ અહીંયા લખવાના. આટલું હોમ લર્નિંગ તમારે ગણીને કાઉન્ટ કરીને લખવાનું છે. 4D પણ હોમવર્ક, એમાં પણ શું કરવાનું છે જોઈ લઈએ. નીચે આપેલા વર્ણથી શરૂ થતો અક્ષર એક્ટિવિટી 4Aમાંથી શોધીને લખો અને નવા પણ ઉમેરવાના છે. બી, તો બીમાંથી અહીંયા બી વાળો શબ્દ કયો છે એ લખવાનું છે. તો બાસ્કેટ આવશે. બરાબર, બીજા જે બી ઉપરથી હોય એ લખવાના, બીજા જાતે તમારે નવા ઉમેરવાના છે. આ બંને તમારું હોમવર્ક.
હવે આપણે જોઈશું એક્ટિવિટી ફોર ઈ. એક્ટિવિટી ફોર ઈમાં છે કે પ્રશ્નોના જવાબ લખો. ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે હુ હેઝ અ બેટ. કે બેટ કોની પાસે હતું? તો ગોલુની પાસે હતું. તો આન્સર લખીશું ગોલુ હેઝ અ બેટ. ગોલુ હેઝ અ બેટ. ક્વેશ્ચન નંબર 2 હુ ઇઝ ગોલુઝ મધર. તો આન્સર લખીશું ગોલુની માતા કોણ હતા? તો નેહાબેન. તો હુની જગ્યાએ આપણે લખીશું નેહાબેન અને પાછળનું એનું એ. જેટલું યાદ રાખવાનું, હુવાળો પ્રશ્ન હોય તો હુની જગ્યાએ જે જવાબ નામ આવતું હોય એ લખવાનું અને પાછળનું બધું એનું એ જ. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નંબર 3 વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ. ધ આન્સર લખીશું પિંકુઝ મધર્સ નેમ ઇઝ. પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ક્વેશ્ચન નંબર 4 ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. તો આન્સર લખીશું નો. સી ઇઝ નોટ ગોલુઝ કઝિન. સી ઇઝ his sister. His sister. Five. Who has a newspaper? તો રોહિતભાઈ has a newspaper. રોહિતભાઈ has a newspaper. Where is Pinku's family? આન્સર લખીશું Pinku's family is. Pinku's family is at the seashore. At the 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 seashore. SEASHORE. Question number 7 is there a balloon man at the seashore? તો આન્સર લખીશું yes, there is a balloon man at the seashore. At the seashore. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 7 પ્રશ્નોના જવાબ થઈ ગયા. આ પ્રશ્નોના જવાબ તમારે યાદ કરવાના છે અને નોટબુકમાં શું લખવાનું એ હું તમને લાસ્ટમાં કહી દઈશ. પણ આ ક્વેશ્ચન આન્સર તમારે એક્ઝામમાં પૂછાય છે એટલે આ પ્રશ્નોના જવાબ તમારે યાદ કરવાના છે. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી ફોર એફ કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. બરાબર. પહેલું છે નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. એ નેહાબેન પિંકુની બહેન હતા. પિંકુની બહેન હતા તો ના, એ શું હતા? પિંકુની માતા. તો આપણે અહીંયા લખીશું ફોલ્સ. FALSE ફોલ્સ. ક્વેશ્ચન નંબર 2 ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ એ પિંકુનો ભાઈ હતો. તો સાચું ટ્રુ. TRUE.
3 રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. તો ફોલ્સ. મેગેઝિન નહોતું, સામયિક નહોતું, તેમના પાસે શું હતું? છાપું હતું, ન્યૂઝપેપર. તો અહીંયા ફોલ્સ. 4 ધે આર એટ ધ સીશોર. તેઓ દરિયા કિનારે હતા. તો સાચું, ટ્રુ. TRUE. There is a balloon man in the picture. કે ચિત્રમાં ફુગ્ગાવાળો હતો. તો ટ્રુ. TRUE. 6 There is no water in the picture. ચિત્રમાં પાણી હતું નહીં. તો ફોલ્સ. FALSE. દરિયા કિનારો હતો એટલે ચિત્રમાં પાણી બતાવ્યું જ છે તમને, બરાબર. તો અહીંયા હશે ફોલ્સ. FALSE. હવે આપણે પાછળનું પેજ નંબર 62 કાઢીશું. એમાં છે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. આડા આવડી છે તો આપણે એને સાચું વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો આડા આવડી છે, આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. પહેલું આવશે નેહાબેન, પછી હેઝ અને ત્રીજા નંબરમાં ફ્રૂટ્સ. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. FRUITS. ફ્રૂટ્સ. નંબર 2 ગોલુ પ્લેઇંગ ઇઝ. તો લખવાનું ગોલુ ઇઝ પ્લેઇંગ. ગોલુ પછી આવશે ઇઝ અને પછી પ્લેઇંગ. ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્રીજું પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. લખવાનું પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ગોલુઝ સિસ્ટર. નંબર 4 ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. તો પહેલાં આવશે રોહિતભાઈ, પછી આવશે ઇઝ, પછી ગોલુઝ અને પછી ફાધર. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. નંબર 5 ગોલુઝ રેડ ઇઝ બોલ. તો લખવાનું ગોલુઝ બોલ ઇઝ રેડ. ગોલુઝ બોલ ઇઝ રેડ. નંબર 6 આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો આપણે લખીશું પહેલાં ધેર આર સ્ટુડન્ટ્સ in the class. There are students in the class. Seven is Pinku sisters ગોલુ. આમાં તમારે એવું આપેલું છે ગોલુ સિસ્ટર. સાચું વાક્ય આપેલું છે, બરાબર. આમ તો એનું એ જ આવશે, પણ આપણે પ્રશ્નમાં ચેન્જીસ કરી નાખીએ. ગોલુઝના જગ્યાએ સિસ્ટર લખી નાખવાનું અને સિસ્ટરના જગ્યાએ ગોલુઝ. તો આન્સર આવશે ઉપર હતો એ જ ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે નોટબુકમાં શું લખવાનું છે એ જોઈ લો. તો જે 3 વાર મિનિંગ છે એ લખવાના. એ પછી તમારે પેજ નંબર 60 ઉપર
એક્ટિવિટી ફોર બી લખવાનું નોટબુકમાં હોમ લર્નિંગમાં. એક્ટિવિટી ફોર સી લખવાનું, ડી નથી લખવાનું. એક્ટિવિટી ફોર ઈ લખવાનું, એફ અને જી આટલું તમારે નોટબુકમાં લખવાનું છે. બરાબર. એના પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.